હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 10 રૂપિયાના હેપી બિસ્કિટમાંથી એકદમ સરસ એવી ટેસ્ટી બહાર મળે તેવી આપણે કેક બનાવીશું. કેક બનાવવા માટે અહીંયા આપણે 1 કપ મેંદો લીધો છે અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને જોવા મળે. તો અહીંયા 1 કપ મેંદો લીધો છે, અડધો કપ ખાંડ લીધી છે અને હેપી બિસ્કિટ છે તેને અડધો કપ તે આપણે પાવડર એનો કરી લીધો છે અને 1 ચમચી આપણે બેકિંગ પાવડર લીધો છે અને 1/4 સ્પૂન જેટલો બેકિંગ સોડા લીધો છે. બધા મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ થયા પછી આપણે તેને ગળણીમાં આ રીતે ગાળી લેવાનો છે. વધારાનો કચરો હોય તે દૂર થઈ જશે. તો અહીંયા કેક બનાવતી વખતે હંમેશા છાળીને જ લેવાનું છે અને આ ફક્ત 10 રૂપિયાના બિસ્કિટમાંથી તમારી કેક છે તે ખૂબ જ ટેસ્ટી અને સારી એવી બનશે. અને અહીંયા કેક બનાવી એકદમ ઇઝીલી અને પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે છાળી લીધું છે બધું મિશ્રણ અને બરાબર તેને મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે અહીંયા મેં રાઈનું તેલ લીધું છે. તમે સનફ્લાવર તેલ પણ લઈ શકો છો અને 2 ચમચી તમે ઘી પણ એડ કરી શકો છો. તો અહીંયા રાઈના તેલમાં આ કેક છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી એવી બનશે. તો અહીંયા મેં 1 કપ દૂધ લીધું છે. જે મેંદાનું જે 1 કપ મેંદો લીધો છે એ જ કપ મેં અહીંયા દૂધ લીધું છે. દૂધ પરફેક્ટ માપ સાથે આપણે લેવાનું છે. તો તમારે દૂધની જેમ જરૂર પડે એમ આપણે એડ કરતું જવાનું છે. એકી સાથે આપણે દૂધ બધું એડ કરવાનું નથી. આ રીતે મિશ્રણ છે તેને આ રીતે વિસ્પરની મદદથી એક જ દિશામાં ફેટી લેવાનું છે જ્યાં સુધી એકદમ ક્રીમી જેવું ન થાય ત્યાં સુધી ફેટવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું એકદમ ક્રીમી જેવું થવા લાગ્યું છે અને આ કેક ફક્ત 10 રૂપિયાના બિસ્કિટમાંથી તમારી કેક એકદમ સરસ પોચી અને જાળીદાર બનશે. તો અહીંયા દૂધ થોડુંક એવું બસેલું છે. તો અહીંયા 1/4 કપ જેટલું આપણે દૂધનો ઉપયોગ કરેલો છે. તો તમારી પાસે આવું કોઈ મોલ્ડ ન હોય તો તમે આવું કોઈ વાસણ ગોળ આકારમાં હોય તો અહીંયા મેં તપેલીનો ઉપયોગ કરેલો છે. તેમાં આ રીતે ઘીથી ગ્રીસ કરી લીધું છે અને એની ઉપર આપણે મેંદાનો લોટ છે તે છાંટેલો છે. હવે એની ઉપર આપણે બટર પેપર લગાડી દઈશું અને જે મિશ્રણ છે જે કેકનું તેને પણ આપણે એડ કરી દઈશું. તો આ રીતનું મિશ્રણ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું મિશ્રણ એડ કરી દીધું છે. એકદમ ચીકણું થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો તમારી કેક છે તે ખૂબ જ જાળીદાર અને પોચી બનશે. તો અહીંયા આપણે ડેરી મિલ્કના ટુકડા પણ એડ કરી દઈશું ઉપરથી ગાર્નિશ માટે. એ તમારી ચોઈસ મુજબ તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણે ટુકડા આ રીતે ઉપરથી એડ કરી દઈશું. તો હવે અહીંયા મેં કુકરમાં કેક બનાવું છું. તો થોડુંક એવું મીઠું 1 વાટકી જેટલું નીચે પાથરી દીધું છે અને મીઠું પણ ગરમ થઈ ગયું છે. તેની ઉપર આપણે એક સ્ટેન્ડ રાખી દઈશું અને જે કુકરમાં આપણે કેક બનાવીશું તો અહીંયા કુકરની વિસલ છે તેને કાઢી લેશું અને રિંગ પણ કાઢી લેશું. તો આ કેક છે તે 45 મિનિટ સુધી બની જશે. 45 મિનિટની વચ્ચે આપણે ચેક કરવાની નથી. જો તમે ખોલ બંધ કરશો તો તમારી કેક સારી એવી બનશે નહીં અને ફૂલશે નહીં. એટલા માટે 45 મિનિટ થાય ત્યારે જ આપણે આ કુકરને ખોલી અને જોવાનું છે કે થઈ ગઈ છે કે નહીં. તો અહીંયા આપણી 45 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેક આપણી
એકદમ ફૂલી અને દડા જેવી આ રીતે થઈ ગઈ છે પોચી. તો હવે તેને આપણે બહાર કાઢી લેશું. નાઇફની મદદથી આ રીતે ચેક કરીશું. તો અહીંયા આપણે એક પ્લેટમાં એડ કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી કેક એકદમ બનીને રેડી થઈ ગઈ છે ફક્ત 10 રૂપિયાના બિસ્કિટમાંથી. તો આવી કેક તમે ઘરે બનાવી શકો છો અને સર્વ કરો. અહીંયા કેક આપણે કાઢી લીધા પછી અડધી કલાક સુધી ઠંડી થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી કેક એકદમ પોચી અને જાળીદાર બની ગઈ છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.